બનાસકાંઠાના દાંતામાં શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો તો પીપળાવાડી વાવ ગામની સરકારી શાળામાં 82 જેટલા બાળકો છેલ્લા 6 મહિનાથી ભીષણ ગરમીમાં ખુલ્લામાં પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે। જૂની ઇમારત તોડી પાડ્યા બાદ નવી ઇમારતનું કામ હજુ શરૂ થયું નથી, જેના કારણે ધોરણ 1 થી 5ના નાના બાળકો લાઇટ, પંખા કે બેન્ચ જેવી પાયાની સુવિધાઓ વગર શેકાઈ રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે ટીડીઓ દ્વારા હજી સુધી શાળાનો સમય સવારનો કરવા જેવી સામાન્ય રાહત પણ આપવામાં આવી નથી। કેટલા સમયથી શાળા આખી જર્જરિત હતી, ચોમાસામાં પાણી પડતું હતું અને આપણે કાર્યવાહી કરતા એને તોડવાની મંજૂરી પણ આપણને મળી ગઈ હતી। છેલ્લા 5-6 મહિના 3-1 મહિના પહેલા અમે મંજૂરી લઈને શાળા તોડી છે અને નવા ઓરડા પણ મંજૂર થઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત શાળા બનવાનું કાલથી ચાલુ થઈ ગયું છે। અત્યારે હાલ વૈકલ્પિક વ્યવસ્થામાં શાળામાં એક શેડ છે, તો શેડ નીચે બાળકો અભ્યાસ કરે છે।